સાદર નમસ્કાર। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે। સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે, જેને હું મારું સદભાગ્ય માનું છું। મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો, તે માટે હું ઋણી છું। કુશળ સંગઠક, દિગ્દ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલાં સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી, જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું। છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારના ખૂબ જ અગત્યના વિભાગોની કામગીરી કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રમાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું। મે 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી, તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું। શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ। તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠિન કાર્ય હતું, પરંતુ મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પાડી નથી। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું। છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી 75 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે, જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે, જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે। મારા પણ નવેમ્બરમાં 75 વર્ષ પૂરા થનાર છે, પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમજ દર 2 વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોય નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે મેં 2 માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી। હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું। ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે। રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતા સેવાની સતત પ્રેરણા મળી છે, તે માટે હું